बेस्ट टीनेजर गर्ल विनर पूर्वी गोगारी. बेस्ट ड्रेस प्रिंस रनर्स अप. बेस्ट ड्रेस प्रिंस रनर्स अप. बेस्ट ड्रेस प्रिंस रनर्स अप अनूप सिंह झाला. મહેન્દ્રભાઈ ભાવસારને વિનંતી છે કે આ ઇનામ પોતાના વરદ હસ્તે અર્પણ કરે. બેસ્ટ ડ્રેસ પ્રિન્સ રનર્સ અપ અનુપસિંહ ઝાલા. અનુપસિંહ ઝાલાને મળે છે આસ્થા ફૂટવેર સેક્ટર 21 તરફથી ગિફ્ટ વાઉચર, વિશાલ સુપરમાર્કેટ સેક્ટર 6 તરફથી ગિફ્ટ અને એલએલ જ્વેલર્સ કુકરવાડા તરફથી કેશ પ્રાઇઝ. સૌ વિજેતાઓને ઇકો ફ્રેન્ડલી નવરાત્રિની ઉજવણી અંતર્ગત તુલસીનો છોડ. બેસ્ટ ડ્રેસ પ્રિન્સ વિનર બેસ્ટ ડ્રેસ પ્રિન્સ નવદીપ બારોટ. બેસ્ટ ડ્રેસ પ્રિન્સ વિનર નવદીપ બારોટને મળે છે આરબી ટ્રેડર્સ સેક્ટર 16 તરફથી ગિફ્ટ, કેપિટલ સ્પોર્ટ્સ સેક્ટર 23 તરફથી ગિફ્ટ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને ડ્રીમલેન્ડ કન્સલ્ટન્ટ સેક્ટર 11 તરફથી કેશ પ્રાઇઝ ₹1000નું, શ્રી પૂનમભાઈ મકવાણા તરફથી કેશ પ્રાઇઝ ₹500. બેસ્ટ ડ્રેસ પ્રિન્સ વિનર નવદીપ બારોટ. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ રનર્સ અપ. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ રનર્સ અપ પૂનમ રાવલ. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ રનર્સ અપ પૂનમ રાવલને મળે છે જય અંબે જ્વેલર્સ સેક્ટર 21 તરફથી ગિફ્ટ વાઉચર. જય અંબે જ્વેલર્સ સેક્ટર 21 તરફથી ગિફ્ટ, ગુજરાત ગેસ કંપની અને ગીતા કેમિસ્ટ સેક્ટર 22 તરફથી કેશ પ્રાઇઝ ₹1000. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ રનર્સ અપ પૂનમ રાવલ. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ વિનર વૈશાલી આહિર. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ વિનર વૈશાલી આહિરને મળે છે શ્રદ્ધા જ્વેલર્સ. ડોક્ટર બારોટને વિનંતી છે કે આ કેટેગરીનું નામ તેઓ પોતાના વરદ હસ્તે અર્પણ કરે. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ વિનર વૈશાલી આહિરને મળે છે શ્રદ્ધા જ્વેલર્સ તરફથી ગિફ્ટ, આસો પાલવ સાડી સેન્ટર અને લક્કી જ્વેલર્સ સેક્ટર 21 તરફથી કેશ પ્રાઇઝ ₹1000નું, ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજ તરફથી કેશ પ્રાઇઝ ₹1000નું. બેસ્ટ પેર રનર્સ અપ હિતાર્થ કાપડિયા અને તરજુ શાહ. બેસ્ટ પેર રનર્સ અપ હિતાર્થ કાપડિયા અને તરજુ શાહ. અતુલભાઈ અમીનને વિનંતી છે કે આ કેટેગરીના ઇનામો તે પોતાના વરદ હસ્તે અર્પણ કરે. બેસ્ટ પેર રનર્સઅપ હિતાર્થ કાપડિયા અને તરજુ શાહ ને મળે છે ખોડિયાર ફૂટવેર સેક્ટર 21 તરફથી બંનેને ગિફ્ટ અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી ₹3500નું કેશ પ્રાઇઝ. બેસ્ટ પેર વિનર બેસ્ટ પેર વિનર ઇઝ દર્શના સોલંકી અને હિરેન સોલંકી. હિરેન સોલંકી અને દર્શના સોલંકી, ધ બેસ્ટ પેર ઓફ ટુડે. હિરેન સોલંકી અને દર્શના સોલંકીને મળે છે ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી ₹3500નું કેશ પ્રાઇઝ, સંગીને સેક્ટર 11 તરફથી બંનેને ગિફ્ટ, પ્રદીપ ઓવરસીઝ ચાંગોદર તરફથી બંનેને ગિફ્ટ અને પ્રકૃત હર્બલ્સ સેક્ટર 16 તરફથી બંનેને ગિફ્ટ અને બંનેને તુલસીનો એક એક છોડ. બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સ રનર્સ અપ તારક પંડ્યા. બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સ રનર્સ અપ તારક પંડ્યા.
બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સ રનર્સઅપ તારક પંડ્યાને મળ્યું. કેતુલ વોલપેપર સેક્ટર 20 તરફથી ગિફ્ટ, જેની ફેશન સેક્ટર 29 તરફથી ગિફ્ટ વાઉચર અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી ₹1000નું કેશ પ્રાઇઝ. બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સ વિનર, એની ગેસ? કરણજીત પટેલ. બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સ વિનર કરણજીત પટેલ. મુકેશભાઈ જાની પોતાના વરદ હસ્તે આ ઇનામો અર્પણ કરશે. કરણજીત પટેલને મળે છે આઈસી મેડિકલ સેક્ટર 11 તરફથી ગિફ્ટ, બાગબાન રેસ્ટોરન્ટ તરફથી ગિફ્ટ વાઉચર, પૂજન માર્કેટિંગ તરફથી કેશ પ્રાઇઝ ₹1000નું અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી ₹1000નું કેશ પ્રાઇઝ. બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સેસ રનર્સઅપ હેતલ ભાવસાર. બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સેસ રનર્સઅપ હેતલ ભાવસાર. હેતલ ભાવસાર હું વરિયા સાહેબને વિનંતી કરું છું કે આ કેટેગરીને ઇનામ તેઓ અર્પણ કરે. બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સેસ રનર્સઅપ હેતલ ભાવસારને મળે છે પ્રદીપ ઓવરસીઝ ચાંગોદર તરફથી ગિફ્ટ, રાજ મેટર્નિટી હોમ સેક્ટર 2D તરફથી કેશ પ્રાઇઝ, મયુર મેડિકલ સેક્ટર 7 તરફથી કેશ પ્રાઇઝ ₹500નું અને સિદ્ધરાજ ઝોલ્ડ અને સિદ્ધરાજ ઝાવોડ ગાંધીનગર તરફથી કેશ પ્રાઇઝ ₹500નું. બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સેસ વિનર ઇઝ ધ્વનિશા. ધ્વનિશા ધ બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સેસ વિનર. ધ્વનિશા એબસેન્ટ. ધ્વનિશાને મળે છે રૂપકલા જ્વેલર્સ. રક્ષિત પંડિત આ ઇનામ અર્પણ કરી રહ્યા છે. ધ્વનિશાને મળે છે રૂપકલા જ્વેલર્સ સેક્ટર 21 તરફથી ગિફ્ટ, કસબ સાડી સેન્ટર અમદાવાદ તરફથી ગિફ્ટ વાઉચર, પૂજા પાર્લર સેક્ટર 21 તરફથી ₹1000નું કેશ પ્રાઇઝ અને અરેના એનિમેશન સેક્ટર 11 તરફથી ₹1000નું કેશ પ્રાઇઝ. સૌ વિજેતા ખેલૈયાઓને ઇકો ફ્રેન્ડલી નવરાત્રિની ઉજવણી અંતર્ગત તુલસીનો છોડ, સૌ ખેલાડીઓને સરસ મજાની ટ્રોફી, સરસ મજાનું સર્ટિફિકેટ અને ખૂબ બધા ઢગલાબંધ અભિનંદન. મા આદ્યશક્તિની આરાધનાનું પહેલું નોરતું, પહેલું પર્વ આપણે સૌએ ખૂબ ઉલ્લાસપૂર્વક અને રંગેચંગે ઉજવ્યું. ફરી આવતીકાલે મા આદ્યશક્તિની આરાધનાનું બીજું નોરતું, બીજું ચરણ, બીજું પર્વ ઉજવવા રાત્રે 9:30 વાગે આપણે સૌ અહીં ઉપસ્થિત થઈશું. સૌને સમયસર આવી જવા માટે વિનંતી છે. સૌ ખેલૈયાઓ રાત્રે 9:30 વાગે શાર્પ અહીં આવી જાય. સૌને ખૂબ ખૂબ અભિનંદન. ફરી એક વખત આ ગરબાની જાહેરાત કરી દઉં કે આ ગરબા આવતીકાલે સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન GTPLની મૂવીઝ ચેનલ પરથી પ્રસારિત થશે. આ ગરબાનું વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે www.eaglenews.in અને www.gandhinagarportal.com તરફથી. આ વેબકાસ્ટિંગ આપ જોઈ શકો છો. આ ગરબા ઇન કેબલ નેટવર્ક પરથી પણ આવતીકાલે બપોરથી પ્રસારિત થશે. સૌ પ્રેક્ષકો આ ગરબાઓના પ્રસારણનો લાભ લઈ શકે છે. ફરી એક વખત સૌ ખેલૈયાઓને અભિનંદન. આવતીકાલે રાત્રે 9:30 વાગે મા આદ્યશક્તિની આરાધનાનું બીજું ચરણ આપણે સૌ ભક્તિભાવપૂર્વક ઉજવીએ. શુભરાત્રી. ગુડ નાઇટ.